વેરાવળ સિનિયર સિટીઝન ટ્રસ્ટની 5મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું. વેરાવળ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટની 5મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું. સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટની 5મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ પ્રમુખ શ્રી શ્યામભાઈ નાથાણી તેમજ ટ્રસ્ટીઓએ પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરેલ. પ્રમુખ શ્રી શ્યામભાઈએ સ્વાગત પ્રવચન કરેલ. જો સેક્રેટરી દીપક ટીલાવતે વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમનો વાર્ષિક અહેવાલ રજૂ કરેલ. ટ્રેઝરર બિપિનભાઈ શાહે વાર્ષિક હિસાબો રજૂ કરેલ. સંસ્થાના વરિષ્ઠ સદસ્ય સરોજબેન દવેને આંતરરાષ્ટ્રીય મહિલા દિને સુષ્મા સ્વરાજ મહિલા ગૌરવ એવોર્ડ એનાયત થયેલ, તેથી સંસ્થાએ તેઓનું બહુમાન કરેલ. વરિષ્ઠ સદસ્ય શ્રી કિશોરભાઈ કક્કડ તેમજ કિશોરભાઈ ધકાણા જેઓનું સંસ્થામાં સેવાની સાથે વિશિષ્ટ યોગદાન રહેલ, તેઓનું પણ સાલથી સન્માન કરવામાં આવેલ. પૂર્વ પ્રમુખશ્રીએ નવા વરાલ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ મહેતાનું પ્રમુખનું સ્થાન ગ્રહણ કરાવેલ. જે સદસ્ય દંપતીએ લગ્નને 50 વર્ષ પૂર્ણ કરેલું, તેઓને સાલ ઉડાડી સન્માન કરવામાં આવેલ. જેમાં દંપતી કરશનભાઈ વાજા, કાંતાબેન વાજા, કિશોરભાઈ બિહારીભાઈ શાહ, આશાબેન કિશોરભાઈ શાહ, ચંદુભાઈ હીરાભાઈ રતનપરા, ધીરજબેન ચંદુભાઈ રતનપરા, રસિકભાઈ વ્યાસ તથા શ્રીમતી રંજનબેન વ્યાસ, મેઘરાજમલ લાલવાણી, શ્રીમતી તોતીબેન મેઘરાજમલનું સાલથી બહુમાન કરવામાં આવેલ. 80 વર્ષ પૂર્ણ કરેલ વરિષ્ઠ સદસ્યની સાલ ઉડાડી સન્માન કરેલ. જેમાં સરોજબેન જયંતિભાઈ દવે, મેણશીભાઈ રામ, દૈનેશભાઈ વૈદ્યનું સન્માન કરવામાં આવેલ. નવા વરાયેલા પ્રમુખ શ્રી ઉદ્બોધનમાં જણાવેલ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ઉપર હવામાનની પ્રતિકૂળ અસર થઈ રહી છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. તેથી એક વૃક્ષ દત્તક લેવાની અપીલ કરતા સ્થળ પર કુલ 31 વૃક્ષોની નોંધણી થયેલ. સદભાવના ટ્રસ્ટને ઉછેરવાનું કાર્ય સોંપવામાં આવશે. સાધારણ સભાને સફળ બનાવવા અન્ય વ્યવસ્થા માટે અનિલભાઈ એમ પુરોહિત, શૈલેષભાઈ શેઠ, ડીએલ પરમાર, રમેશભાઈ કોડિયાતર, દીપકભાઈ ઉંડકટ, ગોવિંદભાઈ ચૌહાણે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપક ટીલાવતે કરેલ. સેક્રેટરી અનિલ એમ પુરોહિત દ્વારા સોની યોગેશ સતીકુંવરને જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ.